કઈ રીતે આગળની પ્રક્રિયા રહેશે જે કરી રહી છે અને એમને જે ડર હતો કે ભાઈ 26 સીટ આવવાની જે વાત હતી અથવા તો 5 લાખની જે લીડની વાત કરતા હતી એ બધી હવા છે અને અમને અમારા ટેકેદાર પણ આવશે એવી સંપૂર્ણ અમને ખાતરી અને વિશ્વાસ છે. અમારા ઉમેદવાર પણ આવી રહ્યા છે એટલે અમે લોકશાહી રીતે અમારે જે કંઈ પણ રજૂઆતો કરવાની છે, જે કંઈ પણ કરવાનું હશે એ અમે કરીશું. જે રીતે જોઈ શકાય છે કે ભાજપની લીગલ ટીમ પણ અહીંયા જે પહોંચી રહી છે, એક પછી એક જે લીગલ ટીમ છે, ભાજપના નેતા છે, કોંગ્રેસના આગેવાનો છે તે અહીંયા પહોંચી રહ્યા છે. જે લીગલ ટીમના જે છે ભાજપના તે અહીંયા પહોંચ્યા છે. ના પાડી છે કે આ અમે સહી કરી નથી. હવે કઈ રીતના કાર્યવાહી કરવામાં આવશે? 2 મિનિટ ઉભા રહો ને, લીગલ સેલ. હવે અત્યારે તો હિયરિંગ છે, એ લોકોને મોકો મળ્યો છે કે ટેકેદારો આવ્યા કે નહીં એ જ અમે તો જોવા આવ્યા છે. પછી આગળનું હિયરિંગ એ લોકો શું લે છે, વાંધો શું સ્ટેન્ડ એ લોકોનું છે એની પર અમે તો હિયરિંગ કરશું. હાજર નહીં થાય એમના લીગલ જે ટેકેદારો, તો આપણા તરફથી કઈ રીતના આક્ષેપો રહેશે, કઈ રીતના રહેશે? આક્ષેપનો કોઈ સવાલ નથી. આજે તો અમે વકીલ તરીકે આવ્યા છે એટલે જે આચાર સંહિતા લાગે અને એના જે નિયમ હોય ફોર્મ ભરવાના એ રીતે જ આગળ કાર્યવાહી કરશું કે એક ફોર્મમાં એક ટેકેદાર જોઈએ અને એ જો હાજર નહીં હોય તો એ રીતે ડીએમ જે કહેવાય ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ચૂંટણી અધિકારી જ કાર્યવાહી કરશે. અમારે જો કોઈ હિયરિંગ કે કોઈ અરજી લખવાની જરૂર પડે તો અમે આવ્યા છે. ટેકેદારો તમારી પાસે આવેલા હતા કે જે અમને તેમને વાંધો છે? ના, ટેકેદારો અમારી પાસે નથી આવ્યા. એ લોકો અહીંયા જ આવીને જે કહી ગયા એ અમે તમારા દ્વારા જ જાણ્યું છે. કેટલા વાગ્યા લગીની ડેડલાઇન છે આ ટેકેદારના આવવાની? 11 વાગ્યા સુધી. નહીં આવશે તો પછી મારું જે લીગલ નોલેજ છે એ પ્રમાણે ટેકેદાર વગરનું ફોર્મ કે ફોર્મમાં કોઈ ભૂલ હોય તો એ ફોર્મ રદ થાય છે. રદ થશે પછી રદ થાય પછી તો ડીએમ સાહેબ નક્કી કરશે. કોંગ્રેસ વાળા એવું કહી રહ્યા છે કે એક સમર્થક ટેકેદાર એમના સંપર્કમાં આવી ચૂક્યો છે ને એને લઈને હાજર થઈ રહ્યા છે. તો એના વિશે હું તો કંઈ નહીં કહી શકું. હું તો ખાલી વકીલ તરીકે આવી છું. એક વકીલ તરીકે જો ટેકેદાર હાજર થાય તો ફોર્મ રદ થશે કે સ્વીકારાઈ જશે? ટેકેદાર હાજર હોય તો ફોર્મ વ્યાજબી ગણાય. ટેકેદાર વગરનું ફોર્મ ટેકેદાર જાતે હાજર થઈને એવું કહી ગયા છે કે સહી અમારી નથી. હાજર તો હતા જ ને ગઈકાલે બી. આજે હાજર થશે તો શું કહેશે એની પર સૌની નજર રહેશે. નિલેશભાઈ કુંભાણી ફરિયાદ લખાવા ગયા કે તેમના જે ટેકેદાર છે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે. આવી અરજી પણ કરવામાં આવી છે પોલીસ કમિશનરમાં. જી, એ બી અમે મીડિયા દ્વારા જાણ્યું, પણ આપ સૌ મીડિયા પર્સન જ જાણો છો કે તમે જ ટેકેદારોનો વિડીયો લીધો છે. ટેકેદારો ગઈકાલે તો અહીંયા હાજર હતા, તો અપહરણ કેવી રીતે થઈ શકે? વિડીયો છે તમારી પાસે? ના, વિડીયો તો એબીપી અસ્મિતામાં જ હશે. જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે કે લીગલ ટીમ છે ભાજપની તે અહીંયા આવી રહી છે અને જે ભાજપની લીગલ ટીમ, કોંગ્રેસની જે લીગલ ટીમ છે તે આવી રહી છે. અને ટૂંક સમયની અંદર નિલેશ કુંભાણી છે પોતાના ટેકેદાર સાથે અહીંયા પહોંચવાની જે વાત ચાલી રહી છે. નિલેશ કુંભાણી છે તે અહીંયા આવી પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. નિલેશભાઈ, તમારા ટેકેદારની વાત આપ લ્યો છો, ટેકેદારો આવી ગયા છે? તમારા ટેકેદાર ટેકેદાર આવી ગયા છે. રમેશભાઈ સારોડિયા એની રીતે પહોંચી ગયા છે ઉપર. રમેશભાઈ સારોડિયા પહોંચી ગયા છે ટેકેદાર. હા, અંદર આવી ગયા છે. અંદર આવી ગયા છે. એનો ફોન આવી ગયો. રમેશભાઈ પોલરા. હવે એનો સંપર્ક એના ભાઈ દ્વારા આવી ગયો કે ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા, તમે પહોંચી જાઓ. હવે આ સંપર્ક વિહોણા હતા, એના ભાઈ દ્વારા કહેવામાં આવ્યું ભાઈ કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે, તમે જ્યાં પહોંચી જાઓ. પોલીસ દ્વારા તેમને ઉઠાવીને અહીંથી લઈ જવામાં જે છે ટેકેદારો જે છે મીડિયાને ધક્કામુક્કી કરવામાં આવી રહી છે. શું કેવું છે? ઉપર ટેકેદાર આવી ગયા છે અને ફોન અમારું ફોર્મ આગળ પાસ થઈ જાય. અમારો ટાઈમ 9 વાગ્યાનો છે, અમને જવા દો. અમારું ફોર્મ રિજેક્ટ થઈ જાય. નિલેશભાઈ, ક્યાં લઈ ગયેલા હતા લોકોને? હવે એ તો અમને ખ્યાલ નથી કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયા. હવે અમને ખ્યાલ નથી, પણ અત્યારે ટેકેદાર આવી ગયા છે. તમને જે લઈ જવામાં આવે છે નિલેશ કુંભાણી જે અહીંયા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા છે, તેમને જે રીતે અહીંયા ધક્કામુક્કી કરવામાં આવી છે મીડિયા સાથે. ભાઈ છે ભાઈ, ચાલો મૂકી દો ભાઈ. જે રીતે મીડિયા સાથે
ગેરવર્તન જે કરવામાં આવી રહ્યું છે નિલેશ કુંભાણીને પોલીસ કોર્ડન સાથે કલેક્ટર કચેરી ખાતે જે લઈ જવામાં આવી રહ્યા છે જોઈ શકાય છે તે પ્રમાણે મીડિયા કર્મચારીઓ સાથે ગેરવર્તન એક વ્યક્તિ છે જે અહીંયા જોવા મળી રહ્યા છે તો તમામ બાબતોને લઈને બીજેપી માંગુ છું ના પાડે તો પ્રોબ્લેમ થવાનો છે તો બધું હિયરિંગ થશે હાજી 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 દ્રશ્યો જોઈ શકાય છે પોલીસ છે તે અહીંયા મીડિયા સાથે ગેરવર્તન કરતા નજરે પડી રહી છે મીડિયાના અધિકારીઓ ગેરવર્તન કરતા નજરે પડી રહ્યા છે કારણ કે પોલીસ કર્મીઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને અહીંથી બળજબરી ઉપર લઈ જતા નજરે પડ્યા હતા જે લીગલ ટીમ છે તે લીગલ ટીમ અહીંયા પહોંચી છે મીડિયા સાથે ગેરવર્તન કરવાના દ્રશ્યો પણ જે સામે આવે છે નિલેશ કુંભાણી પોતાના ટેકેદાર સાથે